મહત્વના સમાચાર એલકે અડવાણીને ભારત રત્નનો ખિતાબ મળશે। પીએમ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે। તો એલકે અડવાણીને ભારત રત્નનો ખિતાબ આપવામાં આવશે તેવી જાહેરાત હાલમાં કરવામાં આવી છે। પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નનો ખિતાબ આપવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે એલકે અડવાણી, જેમને આ એવોર્ડ એનાયત થશે। ભારત રત્નનો ખિતાબ તેમને એનાયત કરવામાં આવનાર છે। ભારતીય જનતા પાર્ટીને ભારતની રાજનીતિમાં એક પ્રમુખ પાર્ટી બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે। તેઓ ઘણી બધી વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। તો 2008માં જ્યારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને લોકસભાના ચુનાવમાં એલકે અડવાણીના નેતૃત્વમાં લડવાના હતા અને જો તેમાં જીત થઈ હોત તો તેમને પ્રધાનમંત્રી બનાવવાની ઘોષણા પણ કરવામાં આવી હતી। તો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં જે નામ સામેલ છે તેમાં એલકે અડવાણીનું નામ પણ છે। ભારતના વિકાસમાં અડવાણી મોટું યોગદાન આપ્યું છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી અનિલ પટેલ। અનિલ, એલકે અડવાણીને ભારત રત્નની જાહેરાત કરાઈ છે, શું વિગતો? ખાસ કરીને આને તમે એવી રીતે જોઈ શકો છો કૃષ્ણા કે આ ગુરુ દક્ષિણા છે। એક વખત 2002, 2003, 2004માં જ્યારે ગોવાની અંદર, માફ કરશો હું સમયમાં ખાલી થોડી ભૂલ છે, 2002, 2003માં જ્યારે ગોવાની અંદર અટલ બિહારી તત્કાલીન જે પીએમ હતા એ ઈચ્છતા હતા કે એમને હટાવવામાં આવે, કારણ કે એ સમય દરમિયાન ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા। ત્યારે એક પુત્રની જેમ એવું કહેવામાં આવતું હતું કે અડવાણી એક પિતાની જેમ નરેન્દ્ર મોદીની વહારે આવ્યા અને એમને બચાવ્યા અને આજે તેઓ પીએમ છે। સાથે રામ મંદિર જે બન્યું છે એના માટે સોમનાથથી લઈને જે યાત્રા કાઢવાની વાત હતી, રામ રથ કાઢવાની વાત હતી, એ યાત્રા કાઢવામાં પણ મોટી ભૂમિકા હતી। એ સિવાય જે અયોધ્યામાં વિવાદિત ઢાંચો હતો એની અંદર પણ એમની ભૂમિકા હતી। એ વાત જુદી છે કે પછી કોઈ પુરાવા ન મળ્યા। તમે વિચારો, જનસંઘમાંથી જ્યારે અલગ થયું અને ભાજપ બન્યા ત્યારે બે મોટા નેતાઓ, કદ્દાવર નેતાઓ હતા, અટલ બિહારી વાજપેયી અને એલકે અડવાણી। આમ તો મુરલી મનોહર જોશી, આવા અનેક નેતાઓ હતા, પંડિત બલરામ મધોક, શ્યામા પ્રસાદ મુખર્જી, અનેક નેતાઓ, પણ એ દોર હતું, એ જનસંઘનું દોર હતું। પણ જ્યારે 1980ની અંદર ભાજપ બન્યું ત્યારે બે મુખ્ય ચહેરા હતા અને એ અડવાણી અને અટલ બિહારી વાજપેયી। બંને ખૂબ સંઘર્ષ કર્યું, તમામ જે વસ્તુઓ થઈ, સરકારોમાં પણ ક્યારેક સપોર્ટથી આવ્યા, જનતા દળની સરકારમાં સપોર્ટ પણ કર્યું, એની અંદર પણ મંત્રીઓ થયા। પણ મહત્વની વાત એ હતી કે જ્યારે 1998થી લઈને 2004 સુધીમાં સરકારો હતી એનડીએની અલગ અલગ રીતે, એની અંદર ઉપવડાપ્રધાન જે છે, ડેપ્યુટી પીએમ પદ, એ પણ તેમને મળ્યું હતું। બે ખૂબ લાંબી મજલ, અલગ સંઘર્ષો ખૂબ મોટા, પાર્ટીને એવું કહીએ કે લોહી આપીને સિંચન કર્યું। પછી 2009માં એમના પીએમ પદને લઈને એમનો ચહેરો રાખીને ઇલેક્શન જે છે લોકસભાનું લાવ્યું હતું, પણ ત્યારે સફળતા મળી ન હતી। એના પછી તો 2013માં ગોવામાં જે રીતે થયું, અડવાણી નારાજ થયા, કારણ કે એમની ઈચ્છા હતી કે ફરીથી તેમને ચહેરો બનાવવામાં આવે। એ ગોવાની જે અધિવેશન હતું એની અંદર હું પોતે ઉપસ્થિત હતો। એ તમામ વસ્તુઓ મેં કવર કરી છે કૃષ્ણાને, કઈ રીતે સમગ્ર ઘટના થઈ અને ત્યાં કેમ્પેઇન કમિટીના પહેલા ચેરમેન બનાવવામાં આવ્યા, પછી મોદીને, અને પછી તેઓ પીએમ પદના ઉમેદવાર પણ ભાજપ તરફથી બન્યા। પણ એ સમગ્ર ઘટનાની અંદર અડવાણીની નારાજગી,
અને એ તમામ વસ્તુ રહી, એમાં મુરલી મનોહર જોશીની પણ નારાજગી, એ તમામ લોકોની નારાજગી રહી. એ જ અરસામાં તમે જુઓ એ તમામ વસ્તુઓ ચાલતી રહી. કહેવામાં આવ્યું કે જે રીતે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુઓને હડસેલ્યા છે, સાઇડ ટ્રેક કર્યા છે, એનાથી એક વર્ગ આખો નારાજ હતો. અને જે તમામ પીઢ નેતાઓ હતા ભાજપની અંદર, એમાં એક નારાજગી પ્રવર્તી હતી. અને જ્યારે પણ તમામ વસ્તુઓ, જ્યારે પણ એમનો જન્મદિવસ હોય અડવાણીનું, ત્યારે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી જતા, એમની શુભકામનાઓ લેતા, તમામ વસ્તુઓ. પણ લોકો કહેતા આ માત્ર ફોટો ઓપોર્ચ્યુનિટી છે, માત્ર દેખાડવા માટે છે તમામ વસ્તુઓ. પણ એ તમામ મહેણાનું, એ તમામ વ્યંગનું આજે જવાબ જે છે એ નરેન્દ્ર મોદીએ ભારત રત્નની ઘોષણા કરીને અડવાણી માટે આપ્યું. કારણ કે વારંવાર એવું કહેવાતું કે રાષ્ટ્રપતિ પણ બનાવી શકાયું હોત, એમને રામ મંદિરનું ઉદઘાટન શિલાન્યાસ થયું ત્યારે પણ ન બોલાવવામાં આવ્યા. જે રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી એમાં આમંત્રણ આપીને પણ કહેવામાં આવ્યું કે ન જાય. એટલે માત્ર નરેન્દ્ર મોદી, જે લોકોએ એમને સપોર્ટ કર્યો જે તે સમયે, એમણે પણ કાપીને આગળ વધી ગયા છે. એક આરોપ વિપક્ષના માધ્યમથી અને એમની પાર્ટીના માધ્યમથી પણ સતત લાગતું હતું. પણ આજે જે રીતે નરેન્દ્ર મોદીએ તમામ વસ્તુઓનું વળતર જે છે કહી શકાય આપ્યું છે, એટલે મેં પહેલા એક લાઈનમાં કીધું કે એને તમે ગુરુ દક્ષિણા કહી શકો છો. અને તમામ કર્જમાંથી આજે મુક્તિ મળી હોય કદાચ એવો અહેસાસ પણ નરેન્દ્ર મોદીને થતું હશે કૃષ્ણા. એટલે એ સ્વાભાવિક છે. આજે નહીં તો કાલે. પણ હું તમને કહું છું કે નરેન્દ્ર મોદી હંમેશાથી એસ્ટોનિશ, એટલે કે તમને ચોંકાવવા માટે જાણીતા છે. એ પછી વિપક્ષમાં હોય કે પક્ષની અંદર હોય. ને આજે એ વાતથી ફરીથી એક વાત સાબિત થઈ છે. કૃષ્ણા. અનિલ, આપ જોડાયેલા રહેશો ને આપણી સાથે જાણીતા રાજકીય વિશ્લેષક વિષ્ણુભાઈ પંડ્યા જોડાયેલા છે. વિષ્ણુભાઈ, જે LK અડવાણી છે તેમને ભારત રત્ન ખિતાબ એનાયત કરાયો છે. જો ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો આજ સુધીનો જે ઇતિહાસ છે તેના અહમ અધ્યાય લાલકૃષ્ણ અડવાણી કહેવાય છે. હેલો જી વિષ્ણુભાઈ. હા બોલો. LK અડવાણી છે તેમને ભારતીય રત્ન ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાને કહ્યું છે કે ભારતના વિકાસમાં તેમનું યોગદાન રહ્યું છે. પરંતુ આપણે જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો પાર્ટીનો આજ સુધીનો જે ઇતિહાસ છે તેમાં એક અહમ અધ્યાય લાલકૃષ્ણ અડવાણી કહી શકાય. બેશક લાલકૃષ્ણ અડવાણીનું જે આખું જીવન છે એ સમર્પિત જીવન રહ્યું છે. પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ પ્રચારક હતા, સિંધમાં હતા, અત્યારનું જે પાકિસ્તાન છે ત્યાં, અને અનેક સ્વયંસેવકો એમણે કર્યા છે. ત્યાર પછી એ રાજસ્થાન આવ્યા અને ભારતીય જનસંઘના સુકાની જે કેટલાક હતા એમાંના એક છે. શરૂઆતમાં જે વિપત્તિ કાળ હતો જનસંઘનો, 1952માં શ્યામપ્રસાદ મુખર્જીના અવસાન પછી જનસંઘ પાસે કોઈ નેતૃત્વ વિશેષ નહોતું. એવા દિવસોમાં થોડાક જ વર્ષોમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, સુંદરસિંહ ભંડારી, આવા એક પછી એક નેતાઓ, અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય, આ 4-5 જે મહત્વના નેતાઓ હતા, ખરેખર તો આ બધા જ ભારત રત્નના અધિકારી છે. કારણ કે એક વિરોધ પક્ષ તરીકે લોકતંત્રમાં ઉભા થવું અને મજબૂતીથી ઉભા થવું, એ કામ જનસંઘમાં આ નેતાઓએ કર્યું છે. જેવું સમાજવાદી પક્ષમાં ડોક્ટર લોહિયાએ કર્યું, એવું જ જનસંઘમાં આ બધાએ કર્યું. એમાં અડવાણી ઘણા વર્ષોથી સક્રિય હતા, ભારતીય જનસંઘના એક પ્રમુખ પણ બન્યા. એનું મહત્વનું પ્રદાન એ છે કે વિચારક છે. એ વિચાર એ મૂકે છે પાર્ટી વિશે, સંગઠન વિશે, રાષ્ટ્ર વિશે. એમના પુસ્તકો છે. 1975-76માં જયારે કટોકટી લાદવામાં આવી ત્યારે જેમની સૌ પ્રથમ ધરપકડો થઈ એમાં લાલકૃષ્ણ અડવાણી પણ હતા. બેંગ્લોરના જેલમાં રહેલા. એમણે ડાયરી પણ લખી છે અને પ્રકાશિત થઈ છે. ત્યાર પછી 1977 પછી જનતા પાર્ટી જયારે સત્તામાં આવી, આ એમની રાજકીય કારકિર્દી માત્ર એક પક્ષની કારકિર્દી નથી, એ બતાવવા માટે હું આ કહું છું. એ વખતે એમને માહિતી ખાતાના પ્રધાન બનાવવામાં આવ્યા અને પછી જયારે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી ત્યારે ગૃહપ્રધાન બન્યા અને નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર રહ્યા. આ મોટી ઘટનાઓ છે અને માત્ર એ રાજનીતિક મૂલ્યાંકન એનું કરવું ઠીક નથી. અડવાણીજી પોતે જે રીતે વિચારે છે એ જ રીતે આચરે છે. અને છેલ્લો જે ઘટના હું તમને આપણે નિશ્ચિંતપણે કહી શકીએ કે આજે જે અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જન્મભૂમિની, એના પાયામાં અડવાણીજી પણ છે. સોમનાથથી એમની રથયાત્રા શરૂ થઈ હતી અને અયોધ્યા પહોંચવાની
એક આખી એક આંદોલન બનાવ્યું હતું. એમાં અડવાણીજીનો બહુ મહત્વનું પ્રદાન હતું. એમની સાથે નરેન્દ્રભાઈ મોદી પણ હતા. આ દ્રષ્ટિએ અને બીજી દ્રષ્ટિએ કે સંસદીય લોકતંત્રમાં ઉત્તમ રાજનીતિજ્ઞોનો જયારે દુકાળ છે આજે, એવા સંજોગોમાં આવા ઉત્તમ રાજકીય વ્યક્તિઓનું સન્માન થવું જ જોઈએ. શરૂઆત અટલ બિહારી વાજપેયીથી થઈ, પછી કર્પૂરી ઠાકુરથી થઈ છે. આ 2-3 હજી બીજા ઘણા થઈ શકે. મેં એકવાર સજેસ્ટ પણ કર્યું હતું કે ડોક્ટર રઘુવીર અને ડોક્ટર રામ મનોહર લોહિયાએ બંનેને પણ મરણોત્તર ભારત રત્નનું સન્માન આપવું જોઈએ. આજે અડવાણીજીને જયારે અત્યારે સન્માન આપવામાં આવ્યું છે, એનાથી રાષ્ટ્રના તમામ નાગરિકને સાચા અર્થમાં જેને વિશુદ્ધ રાજનીતિ જોઈએ છે એવા લોકોને ખુશી થશે. જી વિષ્ણુભાઈ, પહેલા એવું કહેવાતું હતું કે અડવાણીજી અને તેમના જેવા ઘણા બધા મોટા નેતાઓને વડાપ્રધાને હાસ્યામાં ધકેલી દીધા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરી કે તેમાં ઘણું યોગદાન રહ્યું છે અડવાણીજીનું, કારણ કે તેઓ પાયામાં રહ્યા હતા. પરંતુ જ્યારે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી તેઓ અમુક કારણોસર હાજર ન રહી શક્યા. પણ હવે ભારત રત્નનો ખિતાબ જાહેર કરીને ગુરુ દક્ષિણા આપી દીધી વડાપ્રધાને. નહીં, આમાં નરેન્દ્ર મોદીનો કોઈ દોષ કાઢવો આવશ્યક નથી. એટલા માટે કે રાજનીતિમાં જયારે અડવાણીજીના આશીર્વાદથી જ મોદી આગળ વધ્યા હતા અને છેલ્લે સુધી એમણે અડવાણીજીને માર્ગદર્શક તરીકે, પક્ષના માર્ગદર્શક તરીકે એક પૂરી પ્રતિષ્ઠા અને માન આપ્યું છે. ભારત રત્ન એનું ઉદાહરણ છે. અયોધ્યામાં એ જઈ શક્યા નહીં, એનું કારણ તો એમનું સ્વાસ્થ્ય અત્યારે 90 વર્ષ પછીથી જે માણસ રહે અને એ જાય અને ત્યાં આટલી ભીડભાડની વચ્ચે હોય તો એ સ્વાભાવિક રીતે સ્વસ્થ ન રહે. એમના કુટુંબીજનોએ પણ એ કહ્યું અને બાકી બધાએ કહ્યું, એટલા માટે એ નહોતા ગયા. બાકી એમાં કોઈ બીજા કારણોસર નથી. અને ભારત રત્ન એ નરેન્દ્ર મોદીની ગુરુ દક્ષિણા નથી, એ આખા રાષ્ટ્રની ગુરુ દક્ષિણા છે, સન્માનની દક્ષિણા છે. વિષ્ણુભાઈ, મારો અવાજ આપને સંભળાય છે? હા, બિલકુલ. હા, મારો સવાલ એ છે કે આપને પણ ખ્યાલ હશે કે જ્યારે 2013ની અંદર ગોવાની અંદર અધિવેશન થયું ત્યારે એક વિરોધ હતો નરેન્દ્ર મોદીનું, કારણ કે એ અધિવેશનમાં પોતે અડવાણીજી નહોતા આવ્યા અને એમની ઈચ્છા હતી કે એ પોતે વડાપ્રધાન પદના ચહેરો બને. પણ એ સમય દરમિયાન અનેક પ્રકારની ઘટનાઓ ઘટી, વિરોધ થયો, બેનરો લાગ્યા. ત્યારથી ખટરાગ વધ્યું હતું તમને લાગે છે અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચે? તો આ કેટલાક નેરેટિવ્સ હોય છે રાજકારણમાં અને એ વખતની જે દંતકથાઓ છે, ખરા અર્થમાં ન તો અડવાણી કે ન તો નરેન્દ્ર મોદીની વચ્ચે કોઈ પ્રતિરોધ હતો, મતભેદ બિલકુલ નહોતો. એ વખતે પણ નહોતો, આજે પણ નથી. એટલે કેટલાક નેરેટિવ્સ જાણી જોઈને ઉભા કરવામાં આવે ત્યારે આવું સ્વાભાવિક છે. એમાંથી દીકરીને જયારે તમે વિચાર કરો ત્યારે એમ લાગે કે આ રાજપુરુષ છે. અટલજીની જોડાજોડ હતા અને અટલજી અને અડવાણીજી વચ્ચે પણ કેટલીક વાર વિચારોના મતભેદ હતા, પણ એ માત્ર વિચારોના જ મતભેદો હતા. એમાંથી એ કોઈ પોતાનો અહમ ઉભો કરીને આગળ વધવાની કોઈની પણ કારકિર્દી નથી રહી. એટલે એ દ્રષ્ટિએ પુનઃ એકવાર પાછલી ઘટનાઓનું પુનરાવલોકન થવું જોઈએ. વિષ્ણુભાઈ, સવાલ એ પણ છે કે તમે તો ખૂબ મોટા રાજકીય વિશ્લેષક છો, પણ જ્યારે તમે કીધું કે અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી જે છે એ કેટેગરીના તમામ વસ્તુઓ છે, અડવાણી પણ એ સમય દરમિયાન હતા, પણ અટલ બિહારી ઈચ્છતા હતા જ્યારે રમખાણો થયા કે એમને હટાવવામાં આવે, પણ એ સમય દરમિયાન અડવાણીજી એમની સાથે આવીને ઉભા રહ્યા. એ તમામ ઘટનાક્રમ આપને પણ ખબર હશે. લાગે છે કે તમામ વસ્તુઓનું જે વળતર છે એ ભારત રત્ન તરીકે વડાપ્રધાન આપી રહ્યા છે એલ.કે. અડવાણીને? નહીં, એ વખતે પણ ગોધરા ઘટના પછી જયારે વાજપેયીજી અહીંયા આવ્યા ત્યારે એમણે એટલું કહ્યું કે મુખ્યમંત્રીએ રાજધર્મ બજાવવો જોઈએ અને એટલું જ વિધાન આપણે યાદ રાખ્યું. પણ એ પછી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે યહી પ્રયત્ન કર રહે हैं. પછી અટલજીએ કહ્યું કે મુખ્યમંત્રી એ કહ રહે हैं કે યહી પ્રયત્ન ચાલુ है. ગોવાની બેઠકનો આખી અલગ મિજાજ હતો. એ વખતે આખા દેશમાં નરેન્દ્ર મોદી વિશેની જે પરિકલ્પના વિદેશો સુધી પહોંચી હતી એમાંથી કયો રસ્તો કાઢવો એ મૂંઝવણ પક્ષને પણ હતી. અને વાત સાચી છે, નરેન્દ્ર મોદીએ પોતે ત્યાં
પોતાનું રાજીનામું એ બેઠકમાં આપવાની જાહેરમાં ઘોષણા કરી હતી. પણ પછી બધાને એમ લાગ્યું કે આ તો આપણે એક સો કોલ્ડ સેક્યુલરિઝમ છે એની સામે આપણે પરાસ્ત થઈ જશું, એને બદલે આપણે મોકો આપવો જોઈએ. એને પણ કામ તો કર્યું જ છે, અહીં પણ લશ્કર પણ આવ્યું છે, અહીં પણ કાયદો ને વ્યવસ્થા જાળવવાની કોશિશ થઈ છે. ક્રિયા પ્રતિક્રિયા તો 1980માં 1984માં ઇન્દિરાજીની આ હત્યા પછી દિલ્હીમાં કેવી થઈ હતી, પણ ત્યાં પણ પાર્ટીએ કઈ ઇધર ઉધર નહોતું થયું. એટલે પક્ષને પોતાની એક અસ્તિત્વને માટેની પણ લડાઈ હોય છે અને એમાં અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવા પડે છે. એમાંનો એ નિર્ણય હતો. એટલે એમાં કોઈ અટલજીનો દોષ કે નરેન્દ્ર મોદીનો દોષ કે અડવાણીની ફેવર કે એવા નેરેટિવ્સની કોઈ આવશ્યકતા નથી. જી આભાર વિષ્ણુભાઈ, જીએસટીવી સાથે વાત કરવા માટે. અનિલ, આપનો પણ આભાર સમગ્ર માહિતી માટે.